આજે તમારી સામે 17 સમુદાયના આદ્ય નાયકોને આપણે વંદન કરવા છે. નિલેશને વાત કરી કે આનું કોઈ ગીત મને કે બની જશે. ગઈકાલે પૂછાવ્યું, મને કે બને છે, અને આજે આવ્યો ત્યારે કે છે કે બની ગયું છે. બિલકુલ ફ્રેશ ગીત તમારી સામે બનાવીને લાવ્યા છે. અમે 4 સમુદાયના આદ્ય નાયકોને આપણે યાદ કરશું, એમને વંદના કરશું, અને અહીંથી 4 કડીઓ લેવાશે. આપણે ભાવપૂર્વક એમને વંદના કરશું. આજે આ એક જ જગ્યાએ બેસી અને તમારે 17 સમુદાયની પ્રદક્ષિણા કરવાની છે. તમને 17 સમુદાયના નામ ખબર છે? 17 સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ કોણ છે એની ખબર છે? તો એના આદ્ય નાયકોની તો ક્યાંથી ખબર હોય? વર્તમાન સમુદાયોમાં જેઓ સૌથી દીર્ઘ સંયમી છે એવા આચાર્ય ભગવંતના આદ્ય નાયક ભક્તિ સુરેશ્વરજી મહારાજ થયા છે. શંખેશ્વરની બાજુમાં ગામ છે સમી. આ સમી ગામની અંદર આ મહાપુરુષનો જન્મ થયો, અને જન્મેલા એ મહાપુરુષ જ્યારે મોટા થયા છે, યોગાનું યોગ વિહાર કરતા અમારી પરંપરાના, વર્તમાન પરંપરાના જેઓ આદ્ય નાયક કહી શકાય એવા આત્મારામજી મહારાજ પધાર્યા છે. પંજાબથી નીકળી સંવેગી દીક્ષા લેવા માટે જેઓ અમદાવાદ આવ્યા, અમદાવાદમાં બુટ્ટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લઈ ગિરિરાજની યાત્રા કરી અને ત્યાંથી શંખેશ્વર જવા નીકળ્યા અને સમી મુકામે પધાર્યા છે. સમીની અંદર આત્મારામજી મહારાજનું પહેલું જ પ્રવચન આ મોહનલાલે સાંભળ્યું. ભક્તિ સુરેશ્વરજી મહારાજનું સંસારી નામ મોહનલાલ છે. 1930 હું જે મહાપુરુષોના નામ લઈશ એ મોટા ભાગે 20મી સદીના પહેલા અથવા બીજા ચરણની અંદર જન્મેલા છે. એટલે આજથી લગભગ 150 વર્ષ પહેલાનો એક કાળ કે જે કાળમાં સાધુના ચોમાસા તો નતા મળતા, શેષકાળમાં પણ ભાગ્યે સાધુના દર્શન થતા હતા. મને લાગે છે કે અમારા રોજના પ્રવચનો થયા ને એટલે તમે લોકો યુઝ ટુ થઈ ગયા છે. અને એ વખતે કોકદાડો થતા હતા ને એટલે ઊભા થઈ જતા હતા. મોહનલાલને પહેલું જ પ્રવચન અસર કરી ગયું. જુઓ કયા સમુદાયના કયા મહાત્મા ક્યારે કોના જીવનના પરિવર્તનમાં નિમિત્તભૂત બની જતા હોય. આત્મારામજી મહારાજ તો વિહાર કરી ગયા, પણ આ મોહનલાલના હૈયામાં ચારિત્રનું બીજ પાડીને ગયા. અને ત્યારબાદ કાશીવાળા ધર્મસુરેશ્વરજી મહારાજ પધાર્યા. એમનો સત્સંગ થયો, એમની પાસે આ મહાપુરુષે ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો, અને મોહન મટીને કોણ બન્યા? ભક્તિ વિજય. ભક્તિ વિજયજી ગુરુના કહેવાથી ગુજરાત રહ્યા અને ધર્મસુરી મહારાજ કાશી ચાલ્યા ગયા. યશો વિજયજી નામની ત્યાં એમણે પાઠશાળા ખોલી. આજે પણ કાશી બનારસ જાઓ તો તમને પાઠશાળાના કદાચ વિદ્યાર્થીના દર્શન નહીં થાય, એ સ્થાપત્યના દર્શન થશે. ભક્તિ વિજયજીને ગુરુની સતત યાદ આવે છે. શિષ્ય એને કહેવાય જે સતત ગુરુને સ્મરણમાં રાખે. મરણ સુધી જેના સ્મરણ પથમાં ગુરુ હોય એનું નામ શિષ્ય છે. અને ગુજરાતથી વિહાર કરીને ભક્તિ મુનિ છેક કાશી પહોંચ્યા. વિચાર કરો, જે કાળમાં શ્રાવકો નતા, જે કાળમાં વિહાર ધામો નતા, જે કાળમાં આજના જેવી વૈયાવચની સુવિધાઓ નથી, એવા કાળમાં ગુજરાતથી છેક યુપી સુધી જવું કઈ રીતે પહોંચ્યા હશે? અને ગુરુના દર્શન કરીને ભક્તિ મુનિ પાવન થઈ ગયા. આ ભક્તિ સુરેશ્વરજી મહારાજ આગળ જતા આચાર્ય બન્યા, અને એમણે જિંદગીમાં એક બહુ મહત્વનું જો કાર્ય કર્યું હોય તો વર્તમાન કાળમાં તમને દરેક સંઘની અંદર જેમ એક દેરાસર મળે, એક ઉપાશ્રય મળે, સાથે એક શું મળશે? આયંબિલ ખાતું મળશે. આ આયંબિલ ખાતાની પાવન પ્રેરણા છેલ્લા 150 વર્ષમાં સૌથી વધુ જો કોઈએ કરી હોય તો એ કોણે કરી હતી? ભક્તિ સુરેશ્વરજી મહારાજ. પાલીતાણાના આંબેલ ખાતાથી લગાવી ભારતભરના આંબેલ ખાતાઓના મૂળની અંદર જો કોઈ પ્રેરણાદાતા હોય તો એ ભક્તિ સુરેશ્વરજી મહારાજ હતા. એમણે જીવનભર દરેક સંઘોમાં આવા આયંબિલ ખાતાઓની પ્રેરણા કરતા કરતા ઘણાને આંબેલમાં ચડાવ્યા,
અને એ મહાપુરુષને આચાર્ય પદવી કોણે આપી છે? જો એ કાળ કેવો મજાનો હતો. મેં તમને કીધું એ પ્રમાણે સમુદાય જુદા હતા, પણ સમુદાયમાં મતભેદ પણ નહોતા, મનભેદ પણ નહોતા. બીજા સમુદાયના આચાર્ય ભગવાન આ સમુદાયને પદવી પણ આપી શકતા, દીક્ષા પણ કરાવી શકતા. ભક્તિસુરી મહારાજની આચાર્ય પદવી સાગરજી મહારાજે કરાવી. સાગરજી મહારાજના હસ્તે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું. અને જ્યારે અંતિમ સમય આવ્યો ત્યારે એમની ઈચ્છા હતી કે મારે શંખેશ્વર દાદાના ધામમાં મારા પ્રાણ છોડવા છે. અને સમયથી વર્તમાન કાળના એમના ગચ્છાધિપતિ જે પ્રેમ સુરીશ્વરજી મહારાજ કહેવાય, 90થી અધિક વર્ષનું જેવો વય ધારણ કરે છે. વર્તમાન 13,000 શ્રમણ શ્રમણીઓમાં સૌથી દીર્ઘ ચારિત્રને ધારણ કરનારા એ મહાત્માએ આ ભક્તિસુરી મહારાજની ખૂબ સુંદર સેવા કરી. એમના ભાઈ હતા સુબોધ સુરીશ્વરજી. આ બંને ભાઈ એમને ઉચકી શંખેશ્વર લઈ આવ્યા અને દાદા શંખેશ્વરના દર્શન કરાવ્યા. અંતિમ ઈચ્છા પૂરી થઈ અને શંખેશ્વર તીર્થમાં ભક્તિસુરી મહારાજે પોતાનો દેહનો ત્યાગ કર્યો. એમની યાદમાં આજે 108 પાર્શ્વનાથનું અદ્ભુત મંદિર બન્યું. એ ભક્તિસુરી મહારાજના ચરણોમાં કોટીસહ વંદન. હું વંદન બોલું ત્યારે તમારે બધાએ શું બોલવાનું? મથયેણ